નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 ભાગ નંબર 10 ઉદાહરણ નંબર 23 y બરાબર sin cos x નો વર્ગ સંયોજિત વિધેય છે। આગળના વિડીયોમાં આપણે સંયોજિત વિધેય શીખ્યા એ પ્રમાણે અહીંયા એનું વિકલન આપણે કરવાનું છે। તો સૌથી પહેલા y નું વિકલન તો dy/dx લખાશે। ચલો આ પદ માટે d/dx ઓફ sin કાઉન્સમાં cos ઓફ x²। અહીંયા તમે જુઓ સૌથી ડાબી બાજુએ sin વિધેય છે, ત્યાંથી બીજા નંબરમાં cos વિધેય અને ત્યાંથી ત્રીજા નંબરમાં x² વિધેય। સૌથી પહેલું વિકલન થશે sin નું, પછી થશે cos નું અને પછી થશે x² નું। પરંતુ sin નું જ્યારે વિકલન કરીએ છીએ ત્યારે આ અંદરનું પદ આખું એમનું એમ રાખવાનું છે, પછી cos નું વિકલન કરીએ છીએ ત્યારે આ પદ આખું એમનું એમ રાખવાનું છે અને છેલ્લે x² નું આપણે વિકલન અલગથી કરવાનું થાય। તો ચલો સૌથી પહેલા આપણે sin નું વિકલન વિચારીએ। તો sin નું વિકલન કેટલું? તો યાદ કરો, sin નું વિકલન થાય છે cos, તો cos ઓફ cos x² ઇન્ટુ d/dx ઓફ cos x²। બરાબર, કારણ કે આપણે sin નું જ વિકલન કર્યું છે એટલે આ પદ આખું એમનું એમ રહેશે અહીંયા। બરાબર, સાથે સાથે પછી આ પદનું હવે આપણે વિકલન વિચારવાનું થાય। હવે આ પદ દરેક વખતે એમનું એમ લખવાનું થશે, તો ઇક્વલ ટુ cos ઓફ cos x² ઇન્ટુ, ચલો હવે અહીંયા cos નું વિકલન કરીએ। તો sin નું વિકલન તો cos થયું છે, પરંતુ cos નું વિકલન કેટલું થાય છે? માઇનસ sin થાય છે, તો માઇનસ sin x²। હવે માઇનસ sin x², હવે x² નું વિકલન હજી બાકી છે, તો ઇન્ટુ d/dx ઓફ x²। બરાબર, ચલો હવે માઇનસ છે તો માઇનસને આગળ રાખી દઈએ, માઇનસ cos ઓફ cos x² ઇન્ટુ sin x² ઇન્ટુ, ચલો x² નું વિકલન કેટલું? તો x² નું વિકલન થાય છે 2x। તો મિત્રો અહીંયા આ પદ એમનું એમ, આ માઇનસને આગળ લખી દીધા છે અને આ પદ એમનું એમ લખ્યું છે અને x² નું વિકલન એ આપણે 2x લખ્યા છે। હવે આપણે એવું કરીશું કે આ 2x ને આગળ લઈ લઈએ, પછી આ sin x² વાળું પદ લખીએ અને પછી છેલ્લે આ પદ આપણે રાખીશું, તો ઇક્વલ ટુ માઇનસ 2x ઇન્ટુ sin x² ઇન્ટુ cos ઓફ cos x²। તો આ થઈ ગયું એનું વિકલન। બરાબર છે, હવે આ જ નિયમ પ્રમાણે આપણે સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 1 જોઈએ છીએ। તો સ્વાધ્યાય 5.2 પ્રશ્ન નંબર 1, ચલો y બરાબર sin x² પ્લસ 5। હવે મિત્રો અહીંયા આપણે એ સમજવાનું છે કે બે વિધેયોનું સંયોજન દેખાય છે, એમાં સૌથી ડાબી બાજુનું વિધેય sin છે, એના પછી જમણી બાજુનું x² પ્લસ 5 છે। તો આપણે શું કરી શકીએ એના કારણે? તો સૌથી પહેલા sin નું વિકલન કરવાનું થશે, તો કે dy/dx બરાબર d/dx ઓફ sin x² પ્લસ 5। ચલો સૌથી પહેલા sin નું વિકલન, આ અંદર એમનું એમ રહેશે, તો sin નું વિકલન કેટલું છે? cos છે, તો કે cos x² પ્લસ 5 ઇન્ટુ, હવે અંદરનું પદ જે d/dx ઓફ x² પ્લસ 5। તો પહેલું પદ cos x² પ્લસ 5 ઇન્ટુ, ચલો x² પ્લસ 5 નું વિકલન, તો x² પ્લસ 5 નું વિકલન કેટલું? તો x² નું વિકલન થશે 2x અને 5 એકલા છે અને અચળ છે એટલે એનું વિકલન થશે 0, તો એનું વિકલન થશે 2x। હવે 2x એકલા છે તો એને આપણે આગળ લખી દઈએ, તો કે 2x ઇન્ટુ
cos x² પ્લસ 5. બરાબર. ચલો આ પ્રમાણે મિત્રો પ્રશ્ન નંબર 2, 3 આ બંને તમારા હોમવર્ક છે. પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3 આ બંને આપણે હોમવર્ક રાખીએ છીએ. બરાબર છે. ચલો હવે એના પછી આપણે વિચારીએ પ્રશ્ન નંબર 4. ચલો પ્રશ્ન નંબર 4 આપણે જોઈએ. y equal to sec of tan root x. હવે આનું વિકલન આપણે વિચારવું છે. તો y નું વિકલન dy by dx equal to d by dx of sec કૌંસમાં tan root x. હવે ત્રણ વિધેયોનું સંયોજન અહીંયા દેખાય છે. સૌથી બહાર sec છે, એટલે કે ડાબી બાજુએ sec છે, પછી એમની પછી tan છે અને એના પછી root x વિધેય છે. તો સેકનું તમારે વિકલન કરવું છે. તો એ સેકનું વિકલન કેટલું થવાનું છે? તો સેકનું વિકલન થશે sec x into tan x. પરંતુ સેકની સાથે પણ આર્યું આખું પદ રહેશે અને ટેનની સાથે પણ આર્યું આખું પદ રહેવાનું છે. તો પહેલાં એ લખી દઈએ. તો ઇક્વલ ટુ sec કૌંસમાં tan root x into tan કૌંસમાં tan root x. આ તો વિકલન આપણે ફક્ત કોનું કર્યું છે? સેકનું વિકલન કર્યું છે. હવે હજી આખા પદનું વિકલન આપણે બાકી છે. તો ઇન્ટુ d by dx of tan root x. ચલો હવે આ બંને પદો એમના એમ. ચલો આપણે ટેનનું વિકલન કરવું છે. તો ટેનનું વિકલન કેટલું થવાનું છે? sec² થશે. તો sec² root x. બરાબર. હવે રૂટનું વિકલન હજી બાકી રહેશે. તો d by dx of root x. ચલો એ નિયમ પ્રમાણે આગળ પહેલું પદ એમનું એમ, બીજું પદ એમનું એમ, sec² root x ઇન્ટુ ચલો હવે રૂટ એક્સનું વિકલન. મિત્રો રૂટ એક્સ એટલે શું? તો કે x⁻1/2. હવે x⁻1/2 નું વિકલન આપણે કરવું હોય તો 1/2 ઇન્ટુ x⁻1/2 માઇનસ 1. જે x⁻n માટેનો નિયમ છે એ જ પ્રમાણે. એનો મતલબ કે 1/2 x⁻−1/2. એનો મતલબ કે 1/2 રૂટ એક્સ. જોઈ લેજો આ પ્રમાણે એનું કમ્પ્લીટ વિકલન થશે. તો 1/2 રૂટ એક્સ. બરાબર છે. તો હવે આ આખું પદ એ આપણા માટે શું થઈ ગયું છે? વિકલન. બરાબર છે. ચલો એ જ રીતે હવે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 થોડોક અલગ પ્રકારે છે. y equal to sin ax plus b upon cos cx plus d. બરાબર. ચલો y બરાબર sin ax plus b upon cos cx plus d. અહીંયા જે પણ વિધેય આપ્યું છે એ તમે જોઈ શકો એ પ્રમાણે કે જે પણ વિધેય છે એ વિધેય બે વિધેયના ભાગાકાર તરીકેનું વિધેય છે. હવે ભાગાકાર તરીકેનું વિધેય હોય તો આપણે ભાગાકારનો નિયમ વાપરવો પડશે. સાથે સાથે બે વિધેયોનું સંયોજન પણ છે. તો મિત્રો હવે બધા જ સ્ટેપ આપણે જેવી રીતે ઉપર અલગ અલગ લખતા હતા સંયોજન માટે, એવી રીતે બધા સ્ટેપ લખવા એ જરૂરી નથી. તો અમુક સ્ટેપ આપણે ડાયરેક્ટ લખવાનો પણ પ્રયત્ન કરીશું સાથે સાથે. તો સૌથી પહેલાં આપણે ભાગાકારનો નિયમ અહીંયા વાપરી દઈએ. તો કે dy by dx હું જેવી રીતે ઉપર આ રીતનું પહેલાં d by dx કરીને લખતો હતો એવું પણ હવે લખીશ નહીં. એટલે જેથી કરીને આપણું કામ સરળતાથી અને સ્પીડથી પૂરું થાય. ચલો સૌથી પહેલાં ભાગાકારનો નિયમ આપણે વાપરીએ છીએ તો છેદ એમનો એમ રહેશે. એનો મતલબ કે cos cx plus d. કોનું વિકલન? અંશનું. એટલે કે d by dx of sin
ax પ્લસ બી, પછી માઇનસ, હવે અંશ m નો m એટલે કે સાઇન ax પ્લસ બી, અને છેદનું વિકલન તો કે ડી બાય ડીએક્સ ઓફ કોસ cx પ્લસ ડી. ચલો છેદમાં શું આવશે? તો કે જે છેદ છે એ છેદનો વર્ગ આવશે, એનો મતલબ કે કોસ સ્ક્વેર cx પ્લસ ડી. ક્લિયર? આ થયું એનું વિકલન. હવે અહીંયા સાઈનનું તમારે વિકલન કરવું પડશે, અહીંયા કોસનું વિકલન કરવું પડશે, પરંતુ ત્યાં કયો નિયમ વપરાશે? સંયોજનવાળો નિયમ વપરાશે. તો કે ઇક્વલ ટુ, ચલો પહેલું પદ કોસ cx પ્લસ ડી. ચલો સાઈનનું વિકલન કરીશું તો એ કોસ આવશે, તો કે કોસ ax પ્લસ બી. ચલો મિત્રો, સાથે સાથે સંયોજનના નિયમ પ્રમાણે ax પ્લસ બીનું વિકલન પણ આવશે. તો હવે ax પ્લસ બીનું વિકલન કેટલું થશે? એ તો આપણે ડાયરેક્ટ અહીંયા લખી દીધું છે. આગળના દાખલાઓમાં જેવી રીતે ડી બાય ડીએક્સ બધામાં લખતા હતા, હવે એવું લખીશું નહીં, ડાયરેક્ટ જ વિકલન કરી દીધું છે. માઇનસ, ચલો સાઇન ax પ્લસ બી. ચલો કોસનું વિકલન શું થશે? માઇનસ સાઇન થશે, તો કાઉન્સ માઇનસ આવે છે મતલબ આપણે કાઉન્સ કરીશું સાઇન cx પ્લસ ડી, અને cx પ્લસ ડીનું વિકલન એટલે કે એકલું c, અને છેદમાં આપણી પાસે જે પદ છે એ તો ખરું જ, એટલે કે કોસ સ્ક્વેર cx પ્લસ ડી. હવે જે પણ પદો છે એમાંથી જ્યાં જે પદ ઉડતું હોય એને ઉડાડી દઈશું, અને છેદમાં આપણી પાસે પદ ન રહે એવો પ્રયત્ન કરીશું. તો સમજો છેદવાળું જે પદ છે એ અહીંયા આપણે ભાગાકારમાં લખીએ તો એક વખત કોસ ઉડી જશે, બરાબર? પણ આ પદ એ એને પહેલાં લખી દઉં છું. હવે એક વખત કોસ ઉડે છે cx પ્લસ ડી સાથે, સમજો અહીંયા ax પ્લસ બી છે એટલે એ તો ઉડવાનું નથી, તો એક કોસ ઉડી ગયા, બાકી આરે કોસ વધ્યા છે, એનો મતલબ કે કોસ ax પ્લસ બી. ચાલો હવે હજી છેદમાં એક વખત કોસ આરે વધશે, તો 1 અપોન કોસ, અને 1 અપોન કોસ એટલે શું થશે? સેક થવાના. ચલો એના પહેલાં આપણે આ સ્ટેપ રીતે લખીએ, 1 અપોન કોસ cx પ્લસ ડી. ચલો માઇનસ અને માઇનસ પ્લસ cm ના m. ચલો આ આખું પદ બંનેના છેદમાં અલગ અલગ, કારણ કે કોઈ પદ અહીંયા ઉડતું નથી. તો પહેલું પદ થશે સાઇન ax પ્લસ બી, બીજું પદ થશે સાઇન cx પ્લસ ડી, અને છેદમાં કોસ સ્ક્વેર cx પ્લસ ડી. બરાબર? ચલો હવે 1 અપોન કોસ એટલે એ તો શું થવાનું છે? સેક થઈ જશે. તો કે a ઇન્ટુ કોસ ax પ્લસ બી ઇન્ટુ સેક cx પ્લસ ડી. ચલો પ્લસ c ઇન્ટુ, ચલો અહીંયા cx પ્લસ ડી છે, અહીંયા પણ cx પ્લસ ડી છે, આ ax પ્લસ બી વાળું છે, તો ax પ્લસ બી વાળું પદ એ એકલું એમનું એમ આવશે, એટલે કે સાઇન ax પ્લસ બી. ચલો હવે આ સાઇન વાળું પદ અને એની સાથે એક કોસ વાળું પદ એટલે શું થશે? ટેન થશે, તો કે ટેન cx પ્લસ ડી. હજી એક કોસ વાળું પદ છેદમાં વધશે, એનો મતલબ કે 1 અપોન કોસ એટલે આપણે સેક તરીકે લખી શકવાના, ઇન્ટુ સેક cx પ્લસ ડી થાય. તો આ થયું એનું આખું વિકલન. મિત્રો અહીંયા આપણે શું છે, જે સંયોજનનો ઉપયોગ કર્યો છે ત્યાં ડાયરેક્ટ આપણે વિકલન કરી દીધું છે બંને જગ્યાએ, જેથી કરીને આપણું એકાદું સ્ટેપ ઓછું થઈ શકે એટલા માટે. બરાબર છે? તો તમને સમજાયું હશે પ્રશ્ન નંબર 5ની અંદર. ચલો એવી રીતે પ્રશ્ન નંબર 6. ચલો પ્રશ્ન નંબર 6. y બરાબર cos x ક્યુબ ઇન્ટુ
સાઇન સ્ક્વેર એક્સ રેસ ટુ 5. તમે આ દાખલો પણ જોશો તો તમને એવું લાગશે કે બે વિધેયોનો અહીંયા ગુણાકાર આપેલો છે. કયા કયા બે વિધેયો? એક છે કોસ એક્સ ક્યુબ અને બીજું છે સાઇન સ્ક્વેર એક્સ રેસ ટુ 5નું. જુઓ મિત્રો, હવે પ્રથમ જે વિધેય છે એ પ્રથમ વિધેય બેનું સંયોજન છે, એક કોસ વિધેય અને એક એક્સ ક્યુબ વિધેય. જ્યારે બીજું વિધેય જે છે એ ત્રણ વિધેયનું સંયોજન છે. કોઈ કહી શકશે કયા ત્રણ વિધેયો છે? એમાં એક વિધેય છે એક્સ રેસ ટુ 5, એક વિધેય છે સાઇન અને બીજું એક વિધેય છે એક્સ સ્ક્વેર. કારણ કે સાઇનનો વર્ગ છે ને એનો મતલબ કે આ રહ્યું એ ટોટલ ત્રણ વિધેયનું સંયોજન છે એમ કહેવાય. તો હવે સૌથી પહેલું કામ તો આપણે ગુણાકારના નિયમનો ઉપયોગ કરવો પડશે. ગુણાકારના નિયમનો ઉપયોગ કરીશું એ વખતે જ્યારે આનું વિકલન કરવાનું થશે તો ત્યારે આપણે એમનું સંયોજન પ્રમાણે ડાયરેક્ટ એમનું વિકલન કરી દઈશું. તો ચલો સૌથી પહેલા dy બાય dx. તો ચલો ગુણાકારના નિયમ પ્રમાણે એક વિધેય એમનું એમ, બીજાનું વિકલન, બીજું વિધેય એમનું એમ, પહેલાનું વિકલન. તો હું એમ કહું છું કે આ વિધેય ચલો એમનું એમ રાખીએ. પહેલા સાઇન સ્ક્વેર એક્સ રેસ ટુ 5 ઇન્ટુ ડી બાય dx ઓફ કોસ એક્સ ક્યુબ પ્લસ, હવે કોસ વાળું પદ એમનું એમ રાખીએ છીએ એટલે કે કોસ એક્સ ક્યુબ ઇન્ટુ ડી બાય dx ઓફ સાઇન સ્ક્વેર એક્સ રેસ ટુ 5. બરાબર. ચલો હવે પહેલું પદ એટલે કે સાઇન સ્ક્વેર એક્સ રેસ ટુ 5 ઇન્ટુ, ચલો કોસ એક્સ ક્યુબનું મારે વિકલન કરવું છે સંયોજનના નિયમ પ્રમાણે. તો કોસનું વિકલન થશે માઇનસ સાઇન, તો એ પહેલાં લખી દઈએ માઇનસ સાઇન એક્સ ક્યુબ. બરાબર. હવે કોનું વિકલન બાકી રહ્યું? હજી એક્સ ક્યુબનું વિકલન બાકી રહ્યું. તો એક્સ ક્યુબનું વિકલન કેટલું થશે? 3x નો સ્ક્વેર. બરાબર. એનો મતલબ કે અહીંયા કોસ એક્સ ક્યુબ જે સંયોજિત વિધેય છે એનું આખાનું વિકલન અહીંયા લખાઈ ગયું છે. ચલો પ્લસ કોસ એક્સ ક્યુબ એમને એમ લખી દીધા. અહીંયા રહેલું વિધેય ટોટલ ત્રણ વિધેયોનું સંયોજન છે. બરાબર. તો એમાં સૌથી પહેલા એટલે કે સૌથી ડાબી બાજુ કયું વિધેય આવશે? તો સૌથી ડાબી બાજુએ વર્ગ સ્વરૂપનું જે વિધેય છે તે આવશે. બરાબર. તો એનું સૌથી પહેલા આપણે સંયોજનના નિયમ પ્રમાણે એનું વિકલન કરીએ, મતલબ વર્ગનું વિકલન કરવાનું છે. હવે એક્સનો વર્ગ હોય તો એનું વિકલન આપણે શું કરીએ? 2x કરીએ છીએ ને, તો એ પ્રમાણે સાઇનનો વર્ગ છે તો શું થવાનું? 2 સાઇન થવાનું. તો પહેલા વિકલન થશે 2 સાઇન એક્સ રેસ ટુ 5. આ કોનું વિકલન કર્યું તમે? વર્ગને આધારે વિકલન કર્યું. બરાબર. તો આટલું મળ્યું. હવે બીજા નંબરમાં તમારું વિધેય કયું છે? તો કે સાઇન વિધેય છે. બરાબર. તો સાઇનનું વિકલન તમારે કરવું પડે. તો સાઇનનું વિકલન કેટલું થાય? કોસ, તો કે કોસ એક્સ રેસ ટુ 5. અને હવે એના પછી ત્રીજું વિધેય કયું છે? એક્સ રેસ ટુ 5. તો એક્સ રેસ ટુ 5નું વિકલન કેટલું થશે? તો કે 5x નો 4. ક્લિયર? બસ. હવે જે માઇનસ હોય પ્લસ હોય એ રીતે તમે પદો ગોઠવી દો. અહીંયા આગળના પદમાં જોઈએ તો માઇનસ 3x વર્ગને આપણે આગળ લખી દઈએ. ચલો પછી આર્યું પદ એટલે કે સાઇન સ્ક્વેર એક્સ રેસ ટુ 5 અને આર્યું પદ સાઇન એક્સ ક્યુબ. ચલો એવી રીતે અહીંયા જોઈએ તો શું થાય? 2 અને 5 એટલે કે પ્લસ 10x રેસ ટુ 4. ચલો બાકી જે પદો છે એ લખી દઈએ. જો મિત્રો તમે 10x રેસ ટુ 4 રાખીને પછી પદો લખો તો પણ ચાલે, નહીતર અહીંયા તમે જોશો ધ્યાનથી 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા, તો એને આધારે સાઇન 2 થીટા પણ થઈ શકે. બરાબર. એટલે હવે તમને બુકમાં કેવી રીતે જવાબ આપ્યો છે એના ઉપર આનો આધાર રહેલો હશે. ઓકે. તો આપણે તો ચલો આ રીતે જ રાખીએ છીએ, વાંધો નહીં. તો 10x રેસ ટુ 4, ચલો આ પદ લખી દઉં પહેલાં એટલે કે કોસ એક્સ ક્યુબ. આ પદ લખી દઈએ એટલે કે સાઇન એક્સ રેસ ટુ 5 અને આ પદ લખી દઈએ
એટલે કે cos x⁵. તો આ થયું એના બંને પદો. તો આ થશે એનું વિકલન. તો મિત્રો હવે તમને વિકલનની રીતમાં થોડુંક સમજણ પડી હશે. આશા રાખું છું કે આ રીતે તમે બીજા દાખલાઓ પણ ગણી શકો આસાનીથી. ચલો પ્રશ્ન નંબર 7 ને જોઈએ. y બરાબર 2 ઇન્ટુ રૂટ કોટ x² જુઓ. હવે અહીંયા એક જ વિધેય છે, બરાબર છે. તો ત્યાં આપણે સંયોજનનો નિયમ ક્રમશઃ પદ આધારિત લખવું પડશે. તો આપણે એને એ પ્રમાણે લખવાનો પ્રયત્ન કરીએ, બરાબર. તો ચલો શું થશે તે પણ આપણે એ રીતે લખવું હશે તો એ પ્રમાણે લખવું હશે તો આપણને આ રીતે મળશે કે અહીંયા પણ આપેલું વિધેય એ આ જે વિધેય હતું એ પ્રમાણે ટોટલ 3 વિધેયોનું સંયોજન છે, બરાબર. તો એ રીતે પહેલાં લખી દઉં છું. y બરાબર 2 cot x² અને સમજો જે વર્ગમૂળ છે કોનું વર્ગમૂળ છે? કોટનું વર્ગમૂળ છે. તો અહીંયા હું લખી શકું 1/2 એટલે કે કોટની ઘાત તરીકે 1/2 છે અને x² છે. હવે સૌથી પહેલાં આ 2 તો બિલકુલ અચળ છે, 2ને આપણે કોઈ ડિસ્ટર્બ કરવાના નથી. તો dy/dx બરાબર 2 d/dx ઓફ cot (1/2) x². મિત્રો ઉપરના દાખલાને યાદ કરો, ત્યાં આપણે આ પદનું વિકલન કર્યું છે. તો પહેલાં જે ઘાત હતી ત્રિકોણમિતિય વિધેયની એનું એ પ્રમાણેનું વિકલન, પછી સાઇનનું વિકલન અને પછી અંદરના પદનું વિકલન. તો અહીંયા પણ જે 1/2 ઘાત છે પહેલાં એનું વિકલન થશે, પછી કોટનું વિકલન આવશે અને પછી x²નું વિકલન આવશે. તો 2m ના m. ચલો 1/2 પ્રમાણે આપણે એનું વિકલન કરવું હોય તો આપણે આગળના પણ એક દાખલામાં જોયું હતું કે √x હતા તો એનું વિકલન શું થશે? 1/2 √x થાય. તો એ નિયમ પ્રમાણે આનું મારે વિકલન કરવું હોય તો હું શું કરી શકું? તો પહેલાં તો 1/2 અને આ જે આખું પદ છે 1/2ની ઘાત સાથે કયો આવશે? નીચે. તો કે cot 1/2 ઇન્ટુ x². સોરી, ઇન્ટુ ના આવે પણ cot (1/2) x². ચલો હવે અહીંયા ઇન્ટુ d/dx ઓફ, ચલો 1/2 ને આધારે વિકલન અહીંયા પૂરું થયું. હવે કોનું? cot x²નું બાકી રહ્યું. તો કે cot x². ચલો 2 ઉડી જશે. 1/, હવે આ પદ જે છે એને રૂટમાં લખી દઈશ, રૂટ cot x², બરાબર. ચલો જે કોટ વિધેય છે કોટનું વિકલન આપણે કરવું છે તો કોટનું વિકલન શું થાય? માઇનસ cos x². તો માઇનસ cos x² x². હવે કોનું વિકલન બાકી રહ્યું? તો કે x²નું વિકલન બાકી રહ્યું, બરાબર. બરાબર. ચલો પહેલું પદ માઇનસ cos x² x² રૂટ cot x². ચલો x²નું વિકલન કેટલું? 2x, બરાબર છે. તો આ પ્રમાણે આપણને જે તે પદ મળશે. ક્લિયર? તો આપણે એને એ રીતે લખી શકીએ છીએ. હવે આની અંદર કોટ છે તો કોટની અંદર સાઇન વિધેય સમાયેલું છે એવું કહી શકાય. કોસેક છે તો કોસેકમાં પણ સાઇન વિધેય સમાયેલું છે, બરાબર. કોટ અને કોસેક બંનેમાં સાઇન વિધેય સમાયેલા હોય તો આપણે ત્યાંથી ઉડાડવા હોય તો ઉડાડી પણ શકીએ છીએ. તો ચલો એ રીતે આપણે પદ લખીએ અને પછી જેટલા ઉડે છે એટલે ઉડાડવા પ્રયત્ન કરીએ. તો ઇક્વલ ટુ -1/sin² x². ચલો રૂટ cot x² છે તો છેદમાં cos આવશે, અંશમાં sin આવશે. રૂટ sin x² અને રૂટ cos x². ચલો ઇન્ટુ 2x, બરાબર. ચલો હવે અહીંયા સાઇનની 2 ઘાત છે અને અહીંયા સાઇનની 1/2 ઘાત છે. તો 2માંથી 1/2 જશે તો અહીંયા કેટલી વધશે? 3/2 વધવાની છે.
તો ઇક્વલ ટુ -2x sin રેઝ ટુ 3/2 x સ્ક્વેર ઇન્ટુ રૂટ cos x સ્ક્વેર. બરાબર. હવે 3/2 છે એનો મતલબ કે એક ઘાત અને એક વર્ગમૂળ, તો 1 + 1/2 કરીએ તો 3/2 થવાના છે. તો એ પ્રમાણે આપણે અલગ અલગ લખી દઈએ. -2x છેદમાં sin x સ્ક્વેર ઇન્ટુ રૂટ sin x સ્ક્વેર ઇન્ટુ રૂટ cos x સ્ક્વેર. હવે જો મિત્રો આ બંને પદોને આપણે ભેગા કરીએ, સાથે સાથે એમની અંદર 2ની પણ જરૂર પડશે, તો √2 વડે આપણે ગુણાકાર ભાગાકાર પણ કરી લઈએ. -2√2x અપોન sin x સ્ક્વેર ઇન્ટુ રૂટ 2 sin x સ્ક્વેર ઇન્ટુ cos x સ્ક્વેર. બરાબર. હવે આ પદ તો શું થઈ ગયું, 2 sin θ cos θ પ્રમાણે થઈ ગયું છે. તો ઇક્વલ ટુ શું લખી શકાય, -2√2x છેદમાં sin x સ્ક્વેર ઇન્ટુ રૂટ sin 2x સ્ક્વેર આપણે લખી શકીએ. તો મિત્રો કદાચ બુકમાં પાછળ જવાબ આ રીતે આપેલો છે. બરાબર. તો આ પ્રમાણે આપણને જવાબ મળશે. તો હવે આ રીત પ્રમાણે આપણે બીજા દાખલાઓ પણ ફટાફટ સમજી શકીએ છીએ, લખી શકીએ છીએ. તો મિત્રો હું અહીંયા હવે બુકમાંથી તમને ડાયરેક્ટ સમજાવી દઉં છું. પ્રશ્ન નંબર 8 છે cos √x. હવે cos √x બે વિધેયનું સંયોજન છે. સૌથી પહેલા કોસનું વિકલન, તો કે -sin √x અને પછી રૂટનું વિકલન. તો √x નું એટલે કે x⁻² નું વિકલન આગળ આપણે શીખી ગયા છીએ. તો એ પ્રમાણે શું થશે, 1/2 √x થાય. હું તો કહું છું કે આનું વિકલન ડાયરેક્ટ આ જ સ્ટેપે તમારે લખી દેવાનું છે. કેટલું, આ બધા સ્ટેપ આપણે કાઢી દઈએ અને ઇક્વલ ટુ -sin √x 1/2 √x. બરાબર. અને એના આધારે આ ખાલી છેલ્લું સ્ટેપ આપણે લખી દઈએ, એટલે કે -sin √x /2 √x. બરાબર છે. ચલો પ્રશ્ન નંબર 9ની રકમ જુઓ તમે કે fx = mod x - 1 આપ્યું છે. દ્વારા વ્યાખ્યાયિત વિધેય x = 1 આગળ વિકલનીય નથી એવું આપણે સાબિત કરવાનું છે. હવે વિકલનીય નથી, બરાબર, તો એનો મતલબ કે આપણે જે વ્યાખ્યાનું સૂત્ર શીખ્યા એનો જ આપણે ઉપયોગ કરવો પડે. આપણી પાસે બીજો કોઈ જ રસ્તો નથી. પણ કઈ જગ્યાએ, તો c ની કિંમત 1 માટે અથવા x ની કિંમત 1 માટેનો વિચાર કરવાનો છે. તો આપણી પાસે જે નિયમ છે એ નિયમ પ્રમાણે સૂત્ર જે છે એ સૂત્ર જોઈએ. તો વિકલનીય થવા માટે 0+ અને 0- બંને માટે સાચું હોવું જોઈએ, સરખું હોવું જોઈએ. તો કે લિમિટ h → 0 - fc + h - fc / h ઇક્વલ ટુ લિમિટ h → 0 + fc + h - fc / h સરખા થવા જોઈએ. બરાબર. હવે અહીંયા લખ્યું છે કે આવું હોય તો f એ c આગળ વિકલનીય હોય એમ કહી શકાય. તો ટૂંકમાં આપણે આવું બતાવવાનું છે. થાય છે કે નથી થતું એ ખબર નથી. તો ચલો સૌથી પહેલા x = 1 માટે, તો એટલે કે c તરીકે 1 માટે આપણે વિચારવાનું છે. તો પહેલા તો 0- માટે આપણે કિંમત શોધીએ છીએ. લિમિટ h → 0 - f1 + h - f1 / h. હવે fx તરીકે છે mod x - 1. હવે x ની જગ્યાએ અહીંયા 1 + h છે, તો 1 + h -1 લખવું પડે. ચલો f1 x ની જગ્યાએ 1 મૂકી દો, તો 1 - 1 અહીંયા લખ્યું છે અપોન h. ચલો એનું સાદુરૂપ આપીએ તો અહીંયા 1 ઉડી જાય છે, એકલા mod h વધશે, માઇનસ પાછળનું પદ 0 થશે છેદમાં h. બરાબર. હવે વિચારો h → 0 છે. 0- અને 0- હોય ત્યારે mod h તરીકે શું લખાય, -h લખાય. તો -h/h એનો મતલબ એનો જવાબ મળે છે -1. સેમ ટુ સેમ કામ આપણે 0+ માટે વિચારવાનું છે.
તો 0+ માટેનું વિચારો છો તો શરૂઆતના જે સ્ટેપ આ સ્ટેપ આ સ્ટેપ આ સ્ટેપ બધું એનું આવશે, ખાલી અહીંયા 0+ લખેલું આવશે. હવે 0+ હશે ત્યારે મોડ h તરીકે શું લખાશે? એકલા h લખાશે. બરાબર. તો લિમિટ, અહીંયા એક લિમિટ લખવાનું રહી ગયેલું છે. આ પદ જે છે એના પછી તમે h/h લખો છો, એને આ રીતે લખજો. આ પદના પછી લિમિટ h ટેન્ડ્સ ટુ 0+ h/h, અને h/h ઉડી જશે એટલે કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0+1, અને એનો જવાબ કેટલો મળશે? 1 મળશે. આ પદના પછી તમે આ પદ લખજો. તો જો અહીંયા જવાબ તમને 1 મળ્યો છે, અહીંયા ઉપર તમને જવાબ મળે છે -1. 1 અને -1 કેવા છે? જુદા જુદા. તો માટે અહીં x = 1 આગળ ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ સમાન ન હોવાથી f એ x = 1 આગળ વિકલનીય નથી. ચલો, એ જ પ્રમાણે દાખલા નંબર 10. 10ની રકમ જુઓ. મહત્તમ પૂર્ણાંક વિધેય છે. fx = મહત્તમ પૂર્ણાંક x છે. 0 < x 3. x = 1 અને x = 2 આગળ વિકલનીય નથી એવું સાબિત કરવાનું છે. તો મિત્રો અહીંયા જેવી રીતે આપણે ઉપર શીખ્યા એ જ પ્રમાણે જ્યારે 1 માટે આપણે વિચારતા હોઈએ ત્યારે h 0- અને 0+ એ બંને લિમિટો સરખી બતાવવી પડશે. બરાબર. જો વિકલન્ય થતું હશે તો એ સરખું થશે, વિકલન્ય નહીં થતું હોય તો સરખું નહીં થાય. તો ચલો આપણે ખાલી એક 1 માટે દેખી લઈએ છીએ. 2 માટે તમે હોમવર્ક રીતે કામ કરજો. તો સૌથી પહેલાં લિમિટ, અહીંયા પણ એના જ પ્રમાણેનું વાક્ય લખેલું છે. આ વાક્ય તમારે ખરેખર લખવાની આમ કોઈ જરૂર નથી, સમજવા માટેનું વાક્ય છે આટલું. બરાબર. ઉપરના દાખલામાં પણ એ જ પ્રમાણેનું વાક્ય સમજવા માટે હતું. બરાબર છે. એ તમે નહીં લખો તો ચાલશે. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0 - fc + h - fc/h = લિમિટ h ટેન્ડ્સ ટુ 0 + fc + h - fc/h હોય તો f x = c આગળ વિકલનીય હોય. હવે x = 1 આગળ વિકલનીયતા માટે ચલો 0+ નો ઉપયોગ કર્યો છે. c ની જગ્યાએ 1 મૂકી દીધા છે. તો f1 + h - f1/h. ચલો, f1 + h મહત્તમ પૂર્ણાંક વિધેય છે. જે હશે એનું મહત્તમ પૂર્ણાંક લખી દેવાનું છે. 1 + h છે તો 1 + h નું મહત્તમ પૂર્ણાંક માઇનસ f1 છે તો 1 નું મહત્તમ પૂર્ણાંક / h. હવે 0 છે. 0- મતલબ h ની સંખ્યા 0 ની નજીકની ઋણ હશે. હવે h તરીકે 0 ની નજીકની ઋણ સંખ્યા હોય તો 1 + h એ ક્યાં મળશે તમને? 1 ની નજીકની, પરંતુ ડાબી બાજુની, એટલે કે 0.999 સ્વરૂપની. હવે 0.999 સ્વરૂપની હોય તો એનું મહત્તમ પૂર્ણાંક તરીકે કિંમત કેટલી થશે? 0 થશે. 1 માટે 1 છે, છેદમાં h છે, એનો મતલબ કે -1/h લિમિટમાં મળ્યા. હવે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 છે, છેદમાં h મળે છે, એનો મતલબ કે લક્ષનું અસ્તિત્વ નથી. ખરેખર ઇન્ફિનિટિવ શબ્દ લખવો યોગ્ય નથી. આપણે આવું જ કહીએ કે લક્ષનું અસ્તિત્વ નથી. મતલબ ડાબી બાજુના લક્ષનું અસ્તિત્વ ન હોવાથી fx એ x = 1 આગળ વિકલનીય નથી. બરાબર. એટલે 0+ માટે અહીંયા શોધવાની કોઈ જરૂરિયાત રહેશે નહીં. સેમ ટુ સેમ કાર્ય x = 2 માટે બતાવવાનું છે. બરાબર છે. અને 2 માટે તમે આ રીતે જોઈ શકશો. તો એમાં પણ એવું છે કે ડાબી બાજુના લક્ષનું અસ્તિત્વ ન હોવાથી fx એ x = 2 આગળ વિકલનીય નથી. તો મિત્રો આ રીતે x = 1 અને x = 2 બંને આગળ વિધેય વિકલનીય થતું નથી. બરાબર છે. એક વધારાનો જે દાખલો છે, આ વધારાનો દાખલો પણ મિત્રો આમ ખૂબ અગત્યનો છે એમ કહી શકું. એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ.